રાજકોટ શહેરમાં ચાર દીકરીઓના પિતા ઉપર જાણે કે આગ ફાટી પડ્યો છે અને પ્રકારની પરિસ્થિતિ નિર્માણમાં થયું છે. માતાના મોબાઈલના ફોન દ્વારા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાડોશી યુવાનો સાથે વાતચીત કરી રહેલી સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામમાં પોલીસ દ્વારા આરોપી પકડી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું. 15 વર્ષની સગીરા સાથે પાડોશી રહેતા જનીલ સવાણી નામના વ્યક્તિ દ્વારા 22 ઓક્ટોબર રોજ રાત્રે 10 વાગ્યાના આ આસપાસ એરપોર્ટમાં સગીરામાં બોલાવી બળજબરીમાં મોબાઈલ ફોન વિડીયો બતાવી શરતી કરી તેમજ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે સગીરા પિતા દ્વારા IPC 377 354 એ તેમજ પ્રોક્સી સહિતમાં કટલ હેઠળ ગુનો નોંધાયો છે અને 44 વર્ષની ફરિયાદીમાં ડાયરેક્ટ પોલીસે આપેલા ફરિયાદમાં જાણ્યું કે સતત 4 દીકરીઓને સૌથી મોટી દીકરી 18 વર્ષની જ્યારે ત્યારબાદ 15 વર્ષ 11 વર્ષ તેમ દીકરી આ 19 નવેમ્બરમાં દીકરી 19 વાતચીત કરીને હતી. ત્યાં આ બનાવમાં વાતચીત કરેલી સમગ્ર મામલે સગીરનો પરિવારનો જનેલી સમાજમાં આ ગયા હતા અને બીજા દિવસે જનેલી મિત્રો સાથે ફરિયાદ કરે ઝઘડો ફરી જેથી સગીરા પરિવારજનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર નોંધાઈ આવેલી. આ દરમિયાન સગીરા પોતાના પરિવારજનો જણાવ્યું હતું કે હું મારા મમ્મીનો ફોનમાં ઇન્સ્ટાગ્રામ વાપરું છું. ઇન્સ્ટાગ્રામમાં મારથી આ 6 મહિના પૂર્વ સોશિયલ મીડિયા રહેતા જેની સાવરી નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને 15 દિવસ બાદ જેની લેવામાં ઇન્સ્ટાગ્રામ તેમજ આગામી ખાતે મળતા પણ બોલાવી હતી. ત્યારબાદ હું આવનારા જેનીલને મળવા માટે આગાશીમાં જતી હતી. આગાશીમાં મળતા ત્યારે મારા અને જેનીલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ.